પ્રમોદ, તમને ખબર છે ને કે તમે જ્યારે મારી પાસે હતા ને ત્યારે દરરોજ સવારમાં તમારા દર્શન કરીને પછી હું મારા દિવસની શરૂઆત કરતી હતી. અને આજે પણ તમે મને છોડીને દૂર જતા રહ્યા છો, એમ છતાંય તમારા દર્શન કરીને પછી જ હું મારા દિવસની શરૂઆત કરું છું. તમારા ગયા પછી આ ઘર, આ જિંદગી, આ બધું સૂનું સૂનું લાગે છે. જીવવા ખાતર જીવવું પડે છે. મમ્મી, છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યો છું આ તમે રોજ સવારે ઊભા થઈને આ કબાટમાંથી ફોટો કાઢો છો. ફોટો જોઈને ફોટાને પગે લાગો છો અને વળી પાછો એ ફોટો કબાટમાં જ મૂકી દો છો. તમે મને કહેશો કે કોણ છે એ માણસ કે જેનો ફોટો તમે જોઈ રહ્યા છો? શું સંબંધ છે તમારે એની સાથે? જો બેટા, આ બાબતે હું તને કંઈ નહીં જણાવી શકું, એટલે મહેરબાની કરીને આ બાબતે હવે તું મને કંઈ નહીં પૂછતો. તું જા, મને મારું કામ કરવા દે. બસ કરો. આ તમારે મને બેટા કહેવાની કોઈ જરૂર નથી. મને ખબર છે હું તમને ગમે એટલું પૂછીશ ને છતાં પણ તમે મને એક સવાલનો પણ જવાબ નહીં આપો, કંઈ નહીં કહો. મને ખબર પડી ગઈ છે મને. હા, નક્કી આ માણસની સાથે તમારું કોઈ લફરું છે. ચરિત્રહીન છો તમે. આ તું શું બોલે છે? બોલી રહ્યો છું કે જે તમે સાંભળી રહ્યા છો મમ્મી. અરે શરમ આવી રહી છે મને, શરમ. હા, તમે પારકા પુરુષનો સહારો લઈ રહ્યા છો. હા, અરે દગાબાજ છો તમે, એક નંબરના ચીટર. નહીં. હા, મારી વાત સાંભળ બેટા, તું જે વિચારી રહ્યો છે ને એ બિલકુલ ખોટું છે. તું તારી મા માટે આવું વિચારે છે બેટા. તને કંઈક વેમ રહી ગયો છે. આવી કોઈ વાત નથી. ચાલો માની લઉં છું કે મને છે ને કોઈ વાતનો વેમ રહી ગયો છે. તો એક કામ કરો ને, મને સાબિતી આપી દો. હા, કબાટમાં તમે જે ફોટો મૂક્યો છે એ ફોટો બહાર કાઢીને બતાવી દો ને કે કોનો ફોટો છે. બોલો ને. કેમ? અરે શું કામ માટે ઊભા રહી ગયા? અને આ કબાટને શું કામ ને 24 કલાક લોક મારીને ચાવી તમારી પાસે રાખો છો? ખોલો ને કબાટ. નહીં બેટા, આ કબાટ હું નહીં ખોલું, કારણ કે તારા પપ્પાએ મને આ વાત ના જણાવવા માટે મારા એકના એક દીકરાના સમ મને આપ્યા છે. અરે હું સમની સાંકળમાં બંધાયેલી છું. બસ એટલે જ આ વાત તને નથી કરી શકતી અને તારા કડવા વેણ સાંભળું છું. જે કડવા વેણ મારા હૃદયને ચીરી નાખે છે. મહેરબાની કરીને વાતને આમ ગોળ ગોળ ફેરવવાની કોઈ જરૂર નથી. મેં તો તમને માત્ર એટલું જ પૂછ્યું છે કે કોણ છે એ પુરુષ. એ વાતનો જવાબ આપો ને તમે મને, કે પછી હું કોઈ નાજાયઝ ઓલાદ છું? કેમ મમ્મી, આ ચૂપ કેમ થઈ ગયા? મને ખબર છે કે મારા એક પણ સવાલનો તમારી પાસે કોઈ જવાબ નથી. અરે શરમ જેવો છાંટો હોય ને તો હવે અહીંયા ઊભા ના રહો. આ દૂર થઈ જાવ ને મારી નજરમાંથી. હું તો કહું છું કે આ ઘરમાં જ રહો છો શું કામ? અરે મરી જાવ ને. મરી જાવ એટલે પાપ છૂટીએ તમારામાંથી. આ કમસે કમ કોઈ પરાઈ ઓરતને મારે માતો ના કહેવી પડે આ ઘરમાં. જો બેટા, તું જેવું સમજે છે એવું કઈ નથી. હું સમય આવે તને બધું સાચું જણાવી દઈશ. અરે જણાવવાની કોઈ જરૂર નથી. તમે મરી જશો ને એ પણ મારા માટે કાફી છે. તે ખોટા અહીંયા ઘરમાં પડ્યા જે રોજ મગજ ખરાબ કરી રહ્યા છો તે. બસ કરો. આ તમારે મને બેટા કહેવાની કોઈ જરૂર નથી.
ખબર પડી ગઈ છે મને. હા નક્કી આ માણસની સાથે તમારું કોઈ લફરું છે. ચરિત્રહીન છો તમે. અરે શરમ આવી રહી છે મને, શરમ. હા તમે પારકા પુરુષનો સહારો લઈ રહ્યા છો. હા અરે દગાબાજ છો તમે. એક નંબરના ચીટર. મેં તો તમને માત્ર એટલું જ પૂછ્યું છે કે કોણ છે પુરુષ. એ વાતનો જવાબ આપો ને તમે મને, કે પછી હું કોઈ નાજાયજ ઓલાદ છું. અરે શરમ જેવો છાંટો હોય ને તો હવે અહીંયા ઊભા ના રહો. આ દૂર થઈ જાવ ને મારી નજરમાંથી. હું તો કહું છું કે આ ઘરમાં રહો છો શું કામ? અરે મરી જાવ ને. મરી જાવ એટલે પાપ છૂટે તમારામાંથી. તમે મરી જશો ને એ પણ મારા માટે કાફી છે. તે ખોટા અહીંયા ઘરમાં પડ્યા. સરલા, તું આમ ક્યાં સુધી ઉદાસ બેસી રહીશ અને ક્યાં સુધી તારા દીકરાથી રાજ છુપાવીશ? એના કરતાં હું તો એમ કહું જે સાચી હકીકત છે ને એ અજયને જણાવી દે. નહીં સુધીર, તમને તો ખબર છે ને કે આપણે વચને બંધાયા છીએ. અરે સમ ખાધા છે કે તમે કે હું બેમાંથી એક પણ આ વાત મારા દીકરાને નહીં જણાવી. આ તારી વાત ખરી છે કે આપણે સમ ખાધા છે કે આ વાત તું કોઈને નહીં કહે. પણ તને ખબર છે અત્યારે તારા ચરિત્ર પર આંગળી ઉઠે છે. તારા દામન ઉપર કાળો દાગ લાગે ને એવું નથી જોઈ શકતો. નહીં સુધીર, છેવટે હું મરવાનું પસંદ કરીશ. પણ આ રાજ મારા દીકરાને હું ક્યારેય નહીં જણાવું. કારણ કે મેં મરતા માણસને વચન આપ્યું છે અને હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. મને એકલી છોડી દો. મને એકાંતમાં બેસવું છે. ઠીક છે. ખબર પડી ગઈ છે મને. હા નક્કી આ માણસની સાથે તમારું કોઈ લફરું છે. ચરિત્રહીન છો તમે. પારકા પુરુષનો સહારો લઈ રહ્યા છો. હા અરે દગાબાજ છો તમે. એક નંબરના ચીટર. મેં તો તમને માત્ર એટલું જ પૂછ્યું છે કે કોણ છે પુરુષ. એ વાતનો જવાબ આપો ને તમે મને, કે પછી હું કોઈ નાજાયજ ઓલાદ છું. હું તો કહું છું કે આ ઘરમાં રહો છો શું કામ? અરે મરી જાવ ને. મરી જાવ એટલે પાપ છૂટે તમારામાંથી. અંજલિ, અજય ક્યાં છે? એ રૂમમાં છે. એના રૂમમાં છે? હા. પણ એના મમ્મીનું મરણ થઈ ગયું એને આજે 2 દિવસ થઈ ગયા છે અને એ અહીંયા બેસવા પણ નથી આવતો. આશા, અજયને બોલાવ. માફ કરજો શેઠ. અજય શેઠ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને મને તો ચોખ્ખા શબ્દમાં કીધું છે તું તો મારી સામે જ ન આવતી, એટલે મને રહેવા દો. કોઈ વાંધો નહીં. અજય તો ક્યાં છો? બહાર આવ. હા બોલો. આ શું કામ છે મારું અને શેની રાડારાડ કરો છો ક્યારના? અજય, આ તારી મમ્મીનું મરણ થઈ ગયું
એને આજે 2 દિવસ થઈ ગયા, તો તું બહાર બેસવા પણ નથી આવતો? ના, બેસવા માટે નથી આવતો અને આવવાનો પણ નથી, કારણ કે નફરત છે મને એમનાથી. નફરત કરું છું હું એમને. આજ પછી ક્યારેય મારા મોઢે તમે એને મારા મમ્મી નહીં કહેતા, પ્લીઝ. પણ બેટા, તું તારી મમ્મીને નફરત કરે છે, ચાલો એ વાત તો મેં માની લીધી, પણ તે કોઈ દિવસે જાણવાની કોશિશ કરી છે કે તારી મમ્મી જે ફોટાને જોતા હતા એ ફોટામાં કોણ હતા, શું છે, કોણ છે? મારે કઈ નથી સાંભળવું પપ્પા. મારે નથી સાંભળવી આ લોકોની લવ સ્ટોરી. અને આમ પણ આ લોકોની લવ સ્ટોરી સાંભળી સાંભળીને હવે તો મારું મગજ પાકી ગયું છે, લોહી ઉકળી જાય છે મારું. અજય બસ. અજય, અજય, તું મને એ વાતનો જવાબ આપીશ કે તારી મમ્મીને તે એવા તો કેવા શબ્દો કીધા છે કે એ બિચારીએ 2 દિવસ પહેલા ઝેર પીને આત્મહત્યા કરી લીધી? અરે પપ્પા, મેં તો એમને માત્ર ચરિત્રહીન, હલકટ, નકામા આવા સામાન્ય શબ્દો કહ્યા હતા, પણ ભૂલ થઈ ગઈ મારી. આવા સામાન્ય શબ્દો અને આ ઓરત માટે અરે આને તો જેટલી ગાળો આપીએ ને એટલી પણ ઓછી પડે. ભૂલ થઈ ગઈ મારી. જો પપ્પા, હા સારું થયું કે આ મરી ગઈ. જો આ ના મરી હોત ને તો આજે તમને અને આને છોડીને હું ચાલ્યો જવાનો હતો અહીંયાથી. બેટા, બેટા, આ તો ખોટું કરી રહ્યો છે. તારે આવું નહોતું કરવું જોઈતું. અરે આખરે તો એ તારી માં હતી. મેં કઈ જ ખોટું નથી કર્યું પપ્પા. જે કર્યું છે ને બરાબર જ કર્યું છે. પપ્પા, મને તો એ નથી સમજાતું કે એવી તેવળી કઈ ઘટના બની છે કે તમે આટલું થયું હોવા છતાં પણ આમની તરફદારી જ કરતા રહ્યા છો અને હજી તરફદારી કરો છો. બોલો ને પપ્પા, એવી તેવળી કઈ મજબૂરી છે કે તમારે આમની સાથે રહેવું પડે છે, આમની સાથે બોલવું પડે છે? હા બેટા, આ તારી મમ્મી સરલા, અને હું સરલાની તરફદારી કરતો હતો અને હજી કરતો રહીશ, પણ આ વાતનો ખુલાસો હું તને નહીં કરી શકું, કારણ કે મારી પણ કોઈ મજબૂરી છે. મજબૂરી છે? પતી ગયું, પૂરું થઈ ગયું તમારું ભાષણ. હવે જ્યારે તમારી મજબૂરી મટે ને ત્યારે જણાવજો કે શું હકીકત હતી અને શું નહીં. બાકી મહેરબાની કરીને આ ચરિત્રહીન ઓરતનું ક્યારે પણ નામ નહીં લેતા આ ઘરમાં. અજય નહીં સમજે પપ્પા, નહીં સમજે. અજય, મારી વાત સાંભળો પહેલા. હા, નફરતની પણ એક હદ હોય. મમ્મી એવો તે શું ગુનો કર્યો તે તમે એમને આટલી બધી નફરત કરો છો? હા, છતાં ધણીએ કોઈ પારકા પુરુષની સાથે સંબંધો રાખવા એ શું નાની વાત હોઈ શકે? હા, તને શું લાગે છે હા નાનો આમ તો ગુનો છે? નહીં, આ ગુનાની સજા તો એમને મળવી જ જોઈએ. અને રહી વાત પેલા ફોટાની, તો એ કબાટની ચાવી પપ્પા પોતાની પાસે રાખે છે, જેમાં એ ફોટો પડ્યો છે. બાકી એ નરાધમ અને નકામો માણસ કોણ છે ને એની ભાળ હું ત્યારે જ મેળવી લે. એ બધું તો પછી જાણી લેશું, પણ કાલે મમ્મીનું 12મું ગયું, તમે વીતીમાં ના બેઠા, આ બધા મહેમાનની સામે સારું લાગે? મારે નથી કરવી કોઈ વિધિ. અરે ઓરતના નામથી પણ હવે મારે કોઈ સંબંધ નથી. એ જે હોય તે, પણ ગમે એમ તો તમારા મમ્મી હતા ને. હું નથી માનતો એને મારા મમ્મી, અને એ ઓરત મારા મમ્મી નથી. મને તો એ નથી સમજાતું કે મારા પપ્પાએ ઓરતની તરફદારી શું કામ કરતા હતા. એ બધી વાત જે હોય તે, આ વાત તે આજે કરીને એ કરી, હવે પછી મારી આગળ આની વાત નહીં કરતી તો તારે ને મારે ઝઘડો થઈ જશે, સમજી લેજે. કે આખો મૂડ ખરાબ કરી નાખ્યો. અહીંયા આવીને બેસવાની જરૂર શું હતી?
મારી વાત તો સાંભળો. નથી સાંભળવી કોઈ વાત. હે ભગવાન, આને મારે કેમ સમજાવવા? કોઈ વાતે નથી સમજતા. હાલો શેઠ ચા. શેઠ, ઘરમાં જે કાંઈ પણ થયું ને એ બહુ ખોટું થયું છે. અજયભાઈના ગુસ્સાનો પાર નથી રહ્યો અને એમના ગુસ્સાના કારણે સરલાબેને પોતાનો જીવ આપી દેવો પડ્યો. તમે અજયભાઈને સાચું કેમ નથી કહી દેતા કે સરલાબેન જે માણસના ફોટાને પગે લાગે છે એ કોણ છે અને શું કામ રોજ એમના ફોટાને પગે લાગે છે? બેટા, તારી વાત ખરી છે કે મારે ખુલાસો કરી દેવો જોઈએ, પણ આ સરલાએ એના મને સમ આપીને ના પાડી છે, મને બંધવી દીધો છે. અને હું જો અજયને એ વાત કરીશ ને તો એના મનમાં વંટોળ ઊભા થશે અને મારા બાપ દીકરા વચ્ચે દિવાલ ઊભી થઈ જશે. પણ શેઠ, તમે વાત ન કરીને જોઈ લીધું ને એનું કેટલું મોટું અને ગંભીર પરિણામ આવ્યું છે. જો તમે અજયભાઈને વાત કરી દીધી હોત તો આજે સરલાબેને એમનો જીવ ના ગુમાવ્યો હોત, આપણા બધાની હારે હોત. હશે બેટા, કદાચ ભગવાને મારા ભાગ્યમાં જ આવું લખ્યું હશે, પણ આ વાત પણ તું તારા મનમાં દબાઈ રાખજે. ભૂલે ચૂકે કોઈને ન કહેતી, એ તો તકલીફ ઊભી થશે. શેઠ, હવે કહીએ કે ના કહીએ શું ફાયદો છે? સરલાબેન તો એમના માર્ગે જતા રહ્યા ને, હવે આમાં શું થઈ શકવાનું છે? જે થવાનું હતું ને એ તો થઈ ગયું, એને કોઈ બદલી શકે એમ નથી. સરલા, તું મારી તકદીર બનીને આવી હતી, પણ આજે આ તસવીર બનીને રહી ગઈ. તું મને આમ હતું કે તું મારી સાથે જિંદગી પર સાથે બેસીશ, પણ આજે તું આ દિવાલ પર અંકાઈ ગઈ. સરલા, તું મને છોડીને આટલી બધી દૂર કેમ જતી રહી? આટલી બધી દૂર કેમ જતી રહી? આ શું કરી રહ્યા છો પપ્પા? આ ઘરના કોઈ પણ ખૂણામાં કે કોઈ પણ જગ્યાએ આ ઓરતનો ફોટો ના દેખાવો જોઈએ. મને નફરત છે આનાથી. આ તમે શું કર્યું? અજય શેઠ, પ્રેમબાનો ફોટો ઘા કેમ કરી દીધો? તમને કહ્યું છે કોઈએ? વચ્ચે બોલો. હા, આ દેખાતું નથી શું કર્યું? ફોટો ઉચકીને બહાર ફેંકી દીધો. અજય, ફોટો તો શું, એમની જેટલી યાદો આ ઘરમાં પડી હશે ને એ બધી યાદોને હું એક એક કરીને ઘરની બહાર ભગાવી દઈશ. પણ બેટા, તું તારી માં સાથે આટલી બધી નફરત શું કામ કરે છે? અરે એનો ફોટો છે, એની ઉપર પણ તને આટલી બધી નફરત કે તેને ફગાવી દીધો? આ ઓરતની સાથે આ જન્મ તો શું પપ્પા, પણ આવનારા 7 જન્મો સુધી હું વેર રાખીશ. મને તો એમના નામથી નફરત થઈ ગઈ છે હવે. પણ પપ્પા, મને એક વાત નથી સમજાતી કે આ ઓરતને પારકા પુરુષની સાથે આડા સંબંધો હતા, એમ છતાંય તમે એને પ્રેમ કરો છો. તમને જરા પણ ગુસ્સો નથી આવતો? તમને જરા પણ નફરત નથી થતી આમનાથી? જુઓ પપ્પા, તમને નફરત થાય કે ન થાય, પણ મને નફરત થઈ રહી છે. માટે મહેરબાની કરીને આ ઘરમાં હવેથી એમનો ફોટો નહીં લાવતા.
કોઈ પણ યાદો નહીં લાવતા આ ઘરમાં. અજય, બોલ, કેમ મને અહીંયા બોલાવી? મેડમ, અજયભાઈ એમની મમ્મી વિરુદ્ધ આટલું બોલી રહ્યા છે, સરલાબેન વિરુદ્ધ ઝેર ઓખી રહ્યા છે, તો તેમ છતાંય તમે કેમ કાંઈ નથી બોલતા? અરે, શું કેવું મારે તને? હું અજયને સમજાવીને થાકી ગઈ છું, પણ એ સમજવા તૈયાર જ નથી. શું કરવું મારે? એમની મમ્મી વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે, કઈ રીતે સમજાવું ને એ જ મને ખબર નથી પડતી. મેડમ, અજયભાઈના કારણે સરલાબેને એમનો જીવ આપી દીધો, દવા પી લીધી, અને તોય અજયભાઈ સમજતા નથી. એ હુકામ આવું કરે છે, અને એમણે તો છે ને માણસાઈની બધી સીમાઓ વટાવી દીધી છે. નથી તમે કાંઈ કહી શકતા કે નથી શેઠ કાંઈ કહી શકતા એમને. તને સાચું કહું ને તો હું આ બાબતમાં કઈ જાણતી નથી. મમ્મી રોજ રોજ કોનો ફોટો જોતા હતા, પપ્પા શા માટે ચૂપ રહેતા હતા. ખબર હોય તો હું કઈ રસ્તો કાઢું ને, પણ મને જ કઈ ખબર નથી. સાંભળ, તને કઈ ખબર હોય તો કે મને. બેનબા, હું વધારે તો કાંઈ નથી જાણતી, પણ એક દી મેં સરલાબેનને અને સુધીરભાઈને થોડી ઘણી વાતો કરતા સાંભળ્યા હતા. વધારે તો કાંઈ નહોતું સાંભળ્યું, પણ નાની અમસ્તી વાતો પરથી છે ને આ વાતનો પડદો ખોલી શકાય છે, અને એ વાત કરવા જ મેં તમને અહીંયા બહાર બોલાવ્યા છે. હા તો પછી જલ્દી કે, અને અત્યાર સુધી કેમ મને નહોતું કહ્યું? કેમ ચૂપ હતી? ચાલ કે ફટાફટ, શું વાત છે? આ પપ્પા કેમ ચૂપ હતા? ખરું કહું ને મેડમ, તો બેનબાએ આ વાત કરવાની મને ના પાડી હતી, મને સોગંદ આપ્યા હતા, પણ હવે તો સરલાબેન જ આ દુનિયામાં નથી, તો મારે મોઢું ખોલવું જ પડશે. મારે તમને વાત કરવી પડશે. હા બોલ. તો સાંભળો. આવું હતું? એક કામ કર, ચાલ તું અત્યારે જ ફટાફટ મારી સાથે ઘરે. હાલો. અજય, ફોન મૂકો તમારો. તમારે જાણવું જ હતું ને કે મમ્મી અત્યાર સુધી કોનો ફોટો જોતા હતા અને પપ્પા અત્યાર સુધી કેમ ચૂપ હતા. હા તો શું થયું? એ વાતને લઈને તમે બંને અત્યારે અહીંયા શું કામ આવ્યા છો? અંજલિ, તને ખબર છે ને, હા મારું મગજ અત્યારે છટકી ગયેલું છે, એટલે વાતને આમ ગોળ ગોળ ફેરવવા કરતા સીધી જે વાત કરવાની હોય ને એ પોઈન્ટ ઉપર આવીને કહી દો. આશા, કે બધી જ વાત એમને. અજયભાઈ, ચાલો અમારી સાથે. હોલમાં શેઠ બેઠા છે, ત્યાં જઈને હું બધી વાતની ફોળ પાડી દઈશ. તમારે હકીકત જાણવી છે ને? હાલો. ચાલો બાર. બંધ કરો ને તમારા બંનેના નાટકો. મારે ક્યાંય નથી જવાનું, અને જો પપ્પાને કામ હોય ને તો આવશે અહીંયા. બાકી તમારે જે વાત કરવી હોય ને વાત કરો ને, નીકળો અહીંયાથી. પપ્પા અહીંયા નહીં આવે, તમારે જ ત્યાં આવવું પડશે, કેમ કે મમ્મીએ તમારા હિસાબે, તમારા કારણસર આપઘાત કર્યો હતો. મારા લીધે કોઈ આપઘાત નથી કર્યો. એને મરવું હતું ને મરી ગયા, એમાં હું શું વાંકમાં આવું? તમારે આવવું જ પડશે. ચલો ઊભા થાઓ. તમારે વાતનો ખુલાસો કરવો જ છે ને તો ચલો મારી સાથે. આવું છું. ચલ આશા. જાણે
અને વાતની અંદર શું કહેવાના હશે કોણ જાણે. બહાર ચાલો, બહાર ચાલો. આશા, હા તમે ત્રણ એક સાથે અહીંયા મારી પાસે કેમ આવ્યા છો? શેઠ, બહુ સહન કરી લીધું તમે અને બહુ જતું કર્યું છે, પણ હવે તમે નહીં બોલો ને તો હું ચૂપ નહીં રહું. અજયભાઈ, તમારે જાણવું જ હતું ને કે તમારા મમ્મી જે વ્યક્તિના ફોટાને રોજે પગે લાગે છે એ વ્યક્તિ કોણ છે? તો સાંભળો, એ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ તમારા પપ્પા છે. અરે આ તો શું વાત કરે છે? એ ફોટામાં જે વ્યક્તિ છે એ મારા પપ્પા છે, તો પછી આ મારી સામે બેઠા છે એ વ્યક્તિ કોણ છે? કોઈ વાંધો નહીં બેટા, તારે ફોટો જોવો છે ને? હું હમણાં લાવું છું. લે આપો. અરે પપ્પા, આ ફોટો તો તમારો છે, મતલબ કે તમે જ મારા પપ્પા છો, તો પછી મમ્મીએ આટલી સામાન્ય વાત શું કામ ને છુપાવીને રાખી? આ વાત તો એ મને જણાવી શકતા હતા ને. બેટા, આ ફોટો તું જે જુએ છે ને એ ફોટો મારો નથી, પણ મારા મોટા ભાઈ પ્રમોદભાઈનો છે, અને એ જ તારા પપ્પા છે. આ તારા પપ્પા ને હું બે જોડવા ભાઈઓ હતા, પણ મેં તારી મમ્મી સાથે લગ્ન નથી કર્યા. હું તો એમનો દિયર જ છું. મેં તો ફક્ત એને મારા ઘરમાં આશરો આપ્યો છે. મતલબ કે આનો અર્થ એ થયો કે મારા મમ્મી નિર્દોષ હતા. મારા મમ્મીએ મને ઘણી વખત સમજાવ્યો, પણ એમ છતાંય હું એના ઉપર શક કરતો રહ્યો. મારા મમ્મીને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે મેં. ભૂલ હતી મારી કે મેં એક વાર પણ એ જાણવાનો પ્રયત્ન ના કર્યો કે મારા મમ્મી શું કહેવા માંગે છે. આ ફોટાની અંદર કદાચ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પણ મારે મારા મમ્મી ઉપર ખોટો શક નહોતો કરવો જોઈતો. બેટા, આ સાચી હકીકત શું છે ને એ આજે હું તને બતાવું છું. જ્યારે તું તારા મમ્મીના પેટમાં હતો ને ત્યારે અચાનક આ તારા પપ્પાને રાત્રે ઉલટીઓ થવા મળી, એ પણ લોહી નહીં. જે અમે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે અમને ફેફસાનું કેન્સર છે. પણ આ વાત પછી અમે ઘરે કોઈને નથી કરી. અને એક દિવસ તારા પપ્પાએ ગભરાઈને રાત્રે સુસાઇડ કરી લીધું અને મારા નામે એક ચિઠ્ઠી લખી ગયા કે ભાઈ તું આ તારા ભાભીને સાચવી લેજે, તારા ઘરે લઈ જજે. દીકરા, તારી મમ્મીને હું એક દેર ભોજાઈની જેમ જ રહેતા હતા, પણ આ દુનિયાની નજરમાં એને કોઈ લાંછન ન લગાડે ને એટલે એક પતિ પત્ની જેમ રહ્યા છે. બેટા, તારી માં ગંગાની જેવી પવિત્ર હતી અને તને કોઈ લાવારીશ ન કહીને એટલા માટે મેં મારું નામ આપ્યું હતું. અને આ વાતની તારા પપ્પાએ મને સોગંદ દેવડાવી હતી કે આ વાત તું કોઈને નહીં કરતો. બસ આ સાચી હકીકત છે. હે ભગવાન, આ શું કરી નાખ્યું? એ મારી માનું બહુ જ અપમાન કર્યું છે. એને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે. અરે
હવે તો માફી માંગવા માટે પપ્પા મારા મમ્મી પણ અહીંયા આવ્યા જ નથી. હું પાપી છું, હું નરાધમ છું પપ્પા. માફી આપવાને યોગ્ય પણ નથી. એ બેટા તું શાંત થઈ જા, તું રડીશ નહીં હવે. તું શાંત થઈ જા. જો મારા દીકરા હું છું ને તારી સાથે. હે પણ પપ્પા મારા મમ્મી નથી ને મારી સાથે. મારા મમ્મીએ મારી લીધે પોતને વાલું કરી લીધું પપ્પા. મારી રીતે પોતને વાલું કરી લીધું. મારી જાતને ક્યારે પણ માફ નહીં કરી શકું પપ્પા, ક્યારે માફ નહીં કરી શકું.